નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 8 માં ગણિત વિષયમાં પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણ એમાં સ્વાધ્યાય 2.2 ના બધા જ દાખલાઓનું સોલ્યુશન સમજવાના છીએ. જો તમે આની પહેલાનો વિડીયો સ્વાધ્યાય 2.1 નો ન જોયો હોય તો એ આ વિડીયોના આઈ બટનમાં અને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક જોવા મળશે. સૌથી પહેલા તે વિડીયો સંપૂર્ણપણે જોઈ લો, ત્યારબાદ સ્વાધ્યાય 2.2 ના દાખલાઓનું સોલ્યુશન સમજીએ. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.2 માં આપણે નીચેના રેખીય સમીકરણનો ઉકેલ મેળવવાનો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 1 ગણીએ. સૌથી પહેલા દાખલા નંબર 1 માં આપણને કીધું છે સમીકરણ ઉકેલો. સમીકરણનો ઉકેલ મેળવવાનો છે. તો સ્વાધ્યાય 2.1 માં આપણે સમીકરણના ઉકેલ મેળવ્યા. એમાં આપણે શું કરતા હતા? તો કે એક બાજુ ચલ, એક બાજુ અચળ. તો એવી જ રીતે અહીંયા એક બાજુ ચલ વાળા પદો લઈએ, એક બાજુ અચળ પદો લઈએ. આ x ના છેદમાં 3 પ્લસ છે, આ બાજુ લઈ લઈએ એટલે કેવા થશે? માઇનસ. તો કે x ના છેદમાં 2 માઇનસ x ના છેદમાં 3. ડાબી બાજુ ચલ વાળા પદો લીધા, જમણી બાજુએ અચળ પદો લઈએ. 1 ના છેદમાં 4 હતા એમ નામ, માઇનસ 1 ના છેદમાં 5 છે. જમણી બાજુ લઈશું એટલે કેવા થઈ જશે? પ્લસ 1 ના છેદમાં 5. હવે શું કરશું? તો કે ચોકડી ગુણાકાર કરશું. 3 નો અને x નો ગુણાકાર 3x માઇનસ 2 નો અને x નો ગુણાકાર 2x છેદમાં 2 તેરી ને 6. જો સંખ્યા નાની છે એટલે ચોકડી ગુણાકાર કરી શકાય, નકર બંનેનો છેદ સરખો કરવો પડે. એવી રીતે અહીંયા 5 એકા 5 વત્તા 4 એકા 4 અને 4 પંચા 20. સાદુરૂપ આપીએ. 3x માંથી 2x બાદ કરો, x છેદમાં 6 બરાબર 5 વત્તા 4 એટલે 9 છેદમાં 20. અહીંયા 6 ભાગાકારમાં છે, બીજી બાજુ જશે ગુણાકારમાં. 9 ગુણ્યા 6 છેદમાં 20. સાદુરૂપ આપીએ. 9 6 54 ગુણાકાર કરી નાખો, પછી 2 સાથે છેદ ઉડાડજો તોય ચાલે, અથવા અહીંયા 3 દુ 6 અને 10 દુ 20. x બરાબર 9 ગુણ્યા 3 છેદમાં 10. x બરાબર 9 તેરી 27 ના છેદમાં 10. તો x નું મૂલ્ય આપણને 27 ના છેદમાં 10 મળશે. આખો દાખલો ફરીથી સમજીએ. સૌથી પહેલા એક બાજુ ચલ, એક બાજુ અચળ. છેદ સરખા કરવા માટે ચોકડી ગુણાકાર કર્યો. 3 ગુણ્યા x એટલે 3x, 2 ગુણ્યા x એટલે 2x છેદમાં 2 નો ગુણાકાર 2 તેરી 6. અહીંયા 5 એકા 5, 4 એકા 4, 4 પંચા 20. 3x માંથી 2x બાદ કરો, x છેદમાં 6. 5 વત્તા 4 એટલે 9 છેદમાં 20. અહીંયા 6 ભાગાકારમાં છે, બીજી બાજુ જશે ગુણાકારમાં. 9 6 54 ના છેદમાં 20. છેદ ઉડાડી દો કે 27 દુ 54, 10 દુ 20 એટલે 27 ના છેદમાં 10 આપણો જવાબ આવી જશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 2 ગણીએ. દાખલા નંબર 2 માં આપણને એવું કીધું છે સમીકરણને ઉકેલો. હવે જો દાખલા નંબર 1 માં એક બાજુ ચલ, એક બાજુ અચળ એવું આપણે કર્યું હતું. હવે અહીંયા જો આપણને ડાબી બાજુએ બધા ચલ વાળા પદ આપી દીધા છે, જમણી બાજુએ અચળ પદ છે. તો અહીંયા આપણે શું કરવું પડશે? તો કે છેદ સરખો કરવો પડે. તો છેદ સરખો કરવા માટે 2 4 અને 6 નો શું લેવો પડશે? લસા. તો સૌથી પહેલા લસા લઈએ. કોનો કોનો લસા લેવાનો? તો કે 2 4 અને 6. 2 4 અને 6 નો લસા લઈએ. તો સૌથી પહેલા 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6. પાછો 2 વડે ભાગ ચલાવીએ. 2 એકા 2, 3 એમના એમ. લસા લેવા માટે વિદ્યાર્થી મિત્રો ભાગ ચલાવીએ ત્યારે ભાગ ન ચાલે ત્યારે એ રહેવા દેવો પડે એમનો એમ. હવે 3 વડે ભાગ ચલાવીએ. 3 એકા 3. તો લસા બરાબર કેટલા થશે? તો કે લસા બરાબર 3 એનો ગુણાકાર 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 2 દુ 4 અને 4 તેરી ને 12. એનો મતલબ સંખ્યાઓ 2 4 અને 6 નો લસા આપણને કેટલો મળ્યો? 12 મળ્યો. તો સૌથી પહેલા અહીંયા લખી નાખવાનું કે લસા બરાબર 12 લેતા. હવે બધાનો છેદ સરખો કરવા માટે બધી જગ્યાએ 12 કરવા પડે. તો સૌથી પહેલા અહીંયા છેદમાં 2 છે તો 2 ને કેટલા વડે ગુણવા પડે? 6 વડે. છેદમાં 6 વડે ગુણ્યા તો અંશમાં પણ 6 વડે ગુણવા પડે. હવે અહીંયા 4 છે તો 4 ને કેટલા વડે ગુણવા પડે? તો કે 4 તેરી 12. છેદમાં 12 કરવાના છે તો 2 હતા 6 વડે ગુણ્યા, 4 હતા 3 વડે ગુણ્યા. છેદમાં 3 વડે ગુણ્યા તો અંશમાં 3 વડે ગુણવા પડે. 3n ગુણ્યા 3 વત્તા
અહીંયા 6 છે તો 2 વડે ગુણવા પડશે 6 દુ 12 અહીંયા 5n ને પણ કેટલા વડે ગુણવા પડશે 2 વડે બરાબર 21 એમના એમ સાદુરૂપ આપીએ 6 ગુણ્યા n એટલે કેટલા થાય 6n માઈનસ 3 તેરી કેટલા થાય 9n વત્તા 5 દુ કેટલા થાય 10n અને બધાના છેદમાં લસા કેટલો હતો 12 એના બરાબર 21 સાદુરૂપ આપીએ 10n અને વત્તા 6n એટલે 16n 16n માંથી 9n શું કરવાના બાદ તો કેટલા વધે તો કે 7n વધે 12 ભાગાકારમાં છે ઓલી બાજુ જશે તો ગુણાકારમાં હવે આપણે 7 અહીંયા ગુણાકારમાં છે બરાબરની બીજી બાજુ લઈ જાઓ ભાગાકારમાં 21 ગુણ્યા 12 ભાગ્યા 7 છેદ ઉડાડીએ 7 તેરી 21 અને 12 અને 3 નો ગુણાકાર એટલે કે n બરાબર 12 તેરી 36 તો અહીંયા આપણને ચલનું મૂલ્ય એટલે કે સમીકરણ ઉકેલા એટલે n ની કિંમત આપણને 36 મળશે વ્યવસ્થિત સમજી લઈએ સૌથી પહેલા લસા લીધો લસા 12 મળ્યો જેટલો લસા મળે એટલો બધાના છેદમાં લસા કરવો પડે તો અહીંયા 2 ને આપણે 6 વડે ગુણવા પડે 4 ને 3 વડે ગુણવા પડે અને 6 ને 2 વડે ગુણવા પડે તો એ પ્રમાણે સાદુરૂપ આપી દીધું છેદ સરખો થઈ ગયો તો અંશમાં સરવાળો હોય તો સરવાળો બાદબાકી થતી હોય તો બાદબાકી 7n અહીંયા સાદુરૂપ આપ્યું 10n અને 6n 16n એમાંથી 9n બાદ કરો એટલે 7n વધે 7 ગુણાકારમાં આ બાજુ હવે ભાગાકારમાં છેદ ઉડાડીએ 7 તેરી 21 12 નો 3 નો ગુણાકાર 12 તેરી 36 દાખલા નંબર 3 ગણીએ દાખલા નંબર 3 માં સમીકરણ ઉકેલવાનું છે સમીકરણ આપણને આપેલું છે તો સૌથી પહેલા લસા લઈ અને છેદ સરખો કરીએ તો કે લસા કોનો લેવો પડશે તો કે 2 3 અને 6 જો હવે ધ્યાન આપજો જો તમને લસાના થોડાક નિયમો આવડતા હોય તો અહીંયા ડાયરેક્ટ ખબર પડી જાય કે 3 અને 2 ઈ 6 ના અવયવો છે તો આમાં મોટી સંખ્યા હોય એનો શું થાય લસા થાય અથવા નો ખબર પડે તો લસા લઈ લેવાનો કોનો લસા લેવાનો છે તો કે 2 3 અને 6 સૌથી પહેલા 2 એકા 2 3 એમના એમ 2 તેરી 6 3 એકા 3 તો લસા આપણને કેટલો મળશે 2 તેરી ને 6 તો અહીંયા લખી નાખીએ લસા બરાબર 6 તો આમનો લસા 6 મળ્યો તો હવે લખી નાખવાનું શું લખવાનું તો કે લસા બરાબર 6 લેતા લસા 6 મળ્યો એટલે હવે શું કરવાનું તો કે બધાના છેદમાં 6 હોવા જોઈએ તો સૌથી પહેલા અહીંયા આપણને એટલી ખબર પડે કાંઈ ન હોય તો છેદમાં 1 એવી જ રીતે અહીંયા પણ કાંઈ ન હોય તો છેદમાં 1 હવે અહીંયા મારે છેદમાં 6 કરવા હોય તો 1 છે અને મારે કેટલા વડે ગુણવા પડે તો કે 6 વડે ગુણવા પડે 1 ગુણ્યા 6 તો x ને પણ કેટલા વડે ગુણવા પડે 6 વડે અહીંયા 1 છે તો લસા 6 છે 6 વડે ગુણવા પડે તો ઉપર 7 છે અને પણ કેટલા વડે ગુણવા પડે 6 વડે માઈનસ અહીંયા 3 છે અને કેટલા વડે ગુણવા પડે તો કે 2 વડે તો ઉપર 8x ને પણ કેટલા વડે ગુણવા પડે 2 વડે ગુણવા પડે બરાબરની નિશાની અહીંયા 6 m ના m માઈનસ અહીંયા 2 છે તો 2 ને કેટલા વડે ગુણવા પડે તો કે 2 ને કેટલા વડે ગુણવા પડે 3 વડે છેદમાં 3 વડે ગુણ્યા તો ઉપર અંશમાં પણ 3 વડે ગુણવા પડે હવે સૌથી પહેલા લસા 6 લીધો બધાના છેદમાં 6 કરવા માટે અમુક સંખ્યા વડે ગુણ્યા હવે વિદ્યાર્થી મિત્રો 6 ગુણ્યા x એટલે કેટલા થશે તો કે 6x વત્તા 7 6 42 માઈનસ 8 2 16x અને એના છેદમાં 6 અહીંયા 17 m ના m માઈનસ 5 તેરી 15x છેદમાં 6 m ના m બે બાજુ 6 6 સરખા ઉડી ગયા હવે અહીંયા સાદુરૂપ આપીએ 6x માંથી 16x બાદ કરવાના નાનામાંથી મોટા બાદ કરવા એટલે જવાબ માઈનસ આવશે તો 42 માઈનસ 10x બરાબર 17 માઈનસ 15x 15x માઈનસ છે આ બાજુ આવશે એટલે પ્લસ માઈનસ 10x વત્તા 15x બરાબર 17 માઈનસ 42 પ્લસ હતા બરાબરની બીજી બાજુ લઈ ગયા એટલે કેવા થઈ ગયા માઈનસ અહીંયા સાદુરૂપ આપીએ ઓછે વત્તે ઓછા 15x માંથી 10x બાદ કરો એટલે 5x આવશે 17 માંથી 42 જો નાનામાંથી મોટા બાદ કર્યા એટલે 25 કેવા આવશે માઈનસ 5 ગુણાકારમાં છે બીજી બાજુ જશે તો ભાગાકારમાં
એટલે x બરાબર -25/5 સાદું રૂપ આપીએ 5 5 25 એટલે x બરાબર કેટલા આવશે -5। દાખલા નંબર 4 ગણીએ સમીકરણ ઉકેલો। તો જો વિદ્યાર્થી મિત્રો આવું સમીકરણ સહેલું છે શું કરવાનું તો કે 5 અહીંયા ભાગાકારમાં છે આ બાજુ આવશે તો ગુણાકારમાં એવી જ રીતે 3 અહીંયા ભાગાકારમાં છે ઓલી બાજુ જશે તો ગુણાકારમાં તો અહીંયા 5 ભાગાકારમાં છે આ બાજુ આવશે ગુણાકારમાં કોને ગુણાશે તો કે x - 5 ને એવી જ રીતે 3 અહીંયા ભાગાકારમાં છે ઓલી બાજુ જશે તો ગુણાકારમાં કોને ગુણાશે તો કે x - 3 ને આગળ શીખી ગયા એ મુજબ 5 નો x સાથે ગુણાકાર કેટલા થશે તો કે 5x માઈનસ ના માઈનસ 5x 5 ગુણ્યા 5 5 25 બરાબર 3 ગુણ્યા x 3 નો અને x નો ગુણાકાર કેટલો થાય 3x માઈનસ 3 નો 3 સાથે ગુણાકાર 3 તેરી 9 3x પ્લસ છે આ બાજુ આવશે એટલે માઈનસ 5x માઈનસ 3x 25 માઈનસ છે બરાબરની બીજી બાજુ જશે એટલે કેવા થઈ જશે પ્લસ 5x માંથી 3x બાદ કરો કેટલા આવશે તો કે 2x ઓછે વત્તે ઓછા 25 માંથી 9 જાય તો 16 જવાબને મોટાની નિશાની x સાથે 2 ગુણાકારમાં છે બરાબરની બીજી બાજુ જાય તો ભાગાકારમાં 2 8 ને 16 તો x બરાબર કેટલા થશે 8 થશે। દાખલા નંબર 5 ગણીએ સમીકરણ ઉકેલો। હવે જો અહીંયા 4 છે અહીંયા 3 છે અહીંયા 3 છે તો લસા લેશું એટલે 4 3 અને 3 નો લસા તો કે લસા કેટલો આવશે તો કે 4 તેરી 12 તો સૌથી પહેલા લસા બરાબર 12 હવે લસા 12 મળે પછી આપણે શું કરીએ છીએ તો કે છેદ સરખો કરીએ છીએ તો અહીંયા 4 છે તો આપણે કેટલા વડે ગુણવા પડે તો કે 3 વડે ગુણવા પડે 4 તેરી 12 હવે અહીંયા 3 વડે ગુણ્યા તો ઉપર પણ 3 વડે ગુણવા પડે માઈનસ અહીંયા છે 3 તો 3 ને 12 લાવવા માટે કેટલા વડે ગુણવા પડે તો કે 4 વડે તો ઉપર પણ 4 વડે ગુણવા પડે બરાબર અહીંયા 3 છે તો કેટલા વડે ગુણવા પડે તો કે 4 વડે 3 ચોક 12 તો ઉપર 2 ને કેટલા વડે ગુણવા પડે તો કે 4 વડે અહીંયા 4 વડે ગુણ્યા તો ઉપર પણ 4 વડે અહીંયા 3 ચોક 12 તો ઉપર પણ 4 વડે હવે અહીંયા કાઈ નથી તો છેદમાં કેટલા હોય 1 તો 1 છે તો એને કેટલા વડે ગુણવા પડે તો કે 1 છે અને કેટલા વડે 12 વડે તો ઉપર t ને પણ કેટલા વડે ગુણવા પડે 12 વડે સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો 4 3 અને 3 એટલે કે 4 અને 3 4 તેરી 12 લસા 12 મળે પછી અહીંયા છેદમાં 12 કરવા માટે છેદમાં 3 વડે ગુણ્યા તો અંશમાં પણ 3 વડે ગુણવા પડે આ પદને કાઉન્સ કરી નાખવાનો પછી 3 ચોક 12 છેદમાં 4 વડે ગુણ્યા અંશમાં પણ 4 વડે ગુણવાના આ પદને કાઉન્સ કરી નાખવાનું 3 ચોક 12 અહીંયા 4 વડે ગુણ્યા ઉપર પણ 4 વડે માઈનસ ના માઈનસ કાઈ નતું છેદમાં તો 1 અને 12 વડે છેદમાં 12 લાવવા માટે 12 વડે ગુણ્યા તો અંશમાં પણ t ને 12 વડે ગુણવા પડે સાદું રૂપ આપી દઈએ 3 તેરી 9t 3 નો 3t સાથે ગુણાકાર એટલે 9t માઈનસ 3 દુને 6 હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ અહીંયા આગળ 4 ની આગળ કઈ નિશાની છે માઈનસ મોટા ભાગના વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા ખાસ ધ્યાન આપજો 4 ની આગળ માઈનસ ની નિશાની છે એટલે આ 4 છે -4 એ અંદર ગુણાશે એટલે આ પ્લસ છે ઈ માઈનસ થઈ જશે આ પણ પ્લસ છે એટલે ઈ પણ કેવા થઈ જશે માઈનસ તો 4 દુ કેટલા થશે તો કે 8t આ પ્લસ હતા ઈ માઈનસ થઈ ગયા અહીંયા પ્લસ હતા ઈ પણ માઈનસ 4 તેરી 12 અને આ બધાના છેદમાં કેટલો લસા આવ્યો 12 અહીંયા 2 ચોક 8 માઈનસ 12 ગુણ્યા t એટલે 12t અને નીચે 12 બે બાજુ સરખા સરખા ઉડી ગયા ઉપર સાદું રૂપ આપીએ 9t માંથી 8t બાદ કરો એટલે કેટલા વધે t વધે ઓછે ઓછે વત્તા 12 અને 6 એટલે કેટલા થાય 18 પણ 18 કેવા આવે માઈનસ અહીંયા 8 માઈનસ 12t તો t વાળું પદ માઈનસ છે આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે t પ્લસ 12t બરાબર 8 પ્લસ 18 માઈનસ હતા બરાબરની બીજી બાજુ લઈ ગયા એટલે પ્લસ થઈ ગયા 12 વત્તા 1 એટલે 13t અને 18 વત્તા 8 એટલે 18 ને 8 કેટલા થાય 26 અહીંયા 13 સાથે t ગુણાકારમાં છે તો 13 બીજી બાજુ જશે એટલે ભાગાકારમાં 26 ભાગ્યા 13 t
ટી બરાબર 13 દુ 26, તો ટી બરાબર કેટલા મળશે? 2 મળશે. દાખલા નંબર 6 ગણીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા છેદમાં 2 અને અહીંયા છેદમાં 3, તો 2 અને 3 નો લસા લ્યો એટલે લસા બરાબર 2 તેરીને 6. તો સૌથી પહેલા લસા બરાબર 6. લસા આપણને 6 મળે. હવે બધાના છેદમાં 6 કરવાના, તો અહીંયા કાંઈ નથી તો છેદમાં 1, અહીંયા પણ કાંઈ નથી તો છેદમાં 1. હવે અહીંયા છેદમાં 6 કરવા હોય તો 1 ને કેટલા વડે ગુણવા પડે? તો કે 6 વડે ગુણવા પડે. તો ઉપર અંશમાં એમને પણ કેટલા વડે ગુણવા પડે? 6 વડે. માઇનસના માઇનસ, અહીંયા 2 છે, 6 લાવવા માટે 3 વડે ગુણવા પડે. તો આ પદને પણ 3 વડે ગુણવા પડે. અહીંયા 1 છે, 6 લાવવા માટે 6 વડે ગુણવાના, તો ઉપર 1 ને પણ 6 વડે ગુણવાના. હવે માઇનસના માઇનસ, અહીંયા છેદમાં 3 છે, 6 લાવવા માટે 2 વડે ગુણવાના, તો ઉપર પણ 2 વડે ગુણવાના. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો 2 અને 3 નો લસા જે 6 મળ્યો, 2 નો ગુણાકાર. જ્યારે બંનેમાં સામાન્ય અવયવ 1 હોય ત્યારે બંનેનો ગુણાકાર છે એ લસા થાય. છેદમાં 6 કરવા માટે અહીંયા 6 વડે ગુણવા પડે, તો ઉપર પણ 6 વડે. અહીંયા 6 કરવા માટે 3 વડે, તો ઉપર પણ 3 વડે. અહીંયા 6 છેદમાં અને અંશમાં, અહીંયા 3 હતા, 2 વડે ગુણો, અંશમાં પણ 2 વડે ગુણો. હવે સાદુરૂપ આપીએ, 6 ગુણ્યા m એટલે કેટલા થશે? 6m. ખાસ ધ્યાન આપજો, આગળ હતું એમ જ તે. આ 3 ની નિશાની કેવી છે? માઇનસ. તો 3 અને m નો ગુણાકાર 3m, પણ m વાળું પદ પ્લસ હતું એ કેવું થઈ જશે? માઇનસ. આ માઇનસ વાળું છે એ કેવું થઈ જશે? પ્લસ. 3 એકા 3 છેદમાં 2 તેરીને 6. એવી જ રીતે અહીંયા 6 એકા 6. ખાસ ધ્યાન આપજો, અહીંયા 2 પણ કેવા છે? માઇનસ છે. 2 અને m નો ગુણાકાર 2m થાય, પણ m વાળું પદ પ્લસ હતું એટલે કેવું થઈ ગયું? માઇનસ. આ માઇનસ વાળું છે એ કેવું થઈ જશે? પ્લસ. 2 દુને 4 છેદમાં 3 દુને 6. બે બાજુ 6 6 ઉડી ગયા. 6m માંથી 3m બાદ કરો એટલે કેટલા વધે? 3m વત્તા 3. અહીંયા 6 વત્તા 4, 6 અને 4 નો સરવાળો કેટલો થાય? 10 માઇનસ 2m. 2m માઇનસ છે, આ બાજુ લાવો પ્લસ થઈ જાય. 3m વત્તા 2m બરાબર 10. આ 3 પ્લસ છે, બીજી બાજુ જશે તો માઇનસ. 3m વત્તા 2m એટલે 5m. 10 માંથી 3 બાદ કરો 7. તેથી m બરાબર 5 ગુણાકારમાં છે, બીજી બાજુ જાય તો ભાગાકારમાં. m ની કિંમત આપણને મળશે 7/5. દાખલા નંબર 7 ગણીએ વિદ્યાર્થી મિત્રો. આ થોડોક સહેલો દાખલો છે. સૌથી પહેલા આ કૌંસની આગળ 3 ગુણેલા છે એટલે પહેલા 3 નો t સાથે ગુણાકાર એટલે 3t. માઇનસના માઇનસ, 3 નો 3 સાથે ગુણાકાર 3 તેરી 9. અહીંયા 5 નો 2t સાથે 5 દુ 10t વત્તા છે તો વત્તા 5 એકા 5. એક બાજુ ચલ, એક બાજુ અચળ. 10t પ્લસ છે, આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે. માઇનસ 9 છે, બીજી બાજુ જશે પ્લસ થઈ જશે. 3t માંથી 10t બાદ કરો, 3 માંથી 10 બાદ કરો એટલે 7, પણ 7 કેવા આવશે? માઇનસ આવશે. 9 વત્તા 5 એટલે 5 ને 9 14. t સાથે -7 ગુણાકારમાં છે, બીજી બાજુ જશે તો ભાગાકારમાં જશે. છેદ ઉડાડીએ, 7 દુ 14, પણ 2 બરાબર 2 છે એ કેવા આવશે? માઇનસ આવશે. તેથી t નું મૂલ્ય -2 મળશે. દાખલા નંબર 8 ગણીએ. સૌથી પહેલા આગળ ગણ્યો એ જ રીતે 15 નો y સાથે ગુણાકાર એટલે શું થશે? 15y. માઇનસના માઇનસ, 15 નો 4 સાથે ગુણાકાર 15 ચોક 60. અહીંયા ખાસ ધ્યાન આપજો, હવે -2 નો ગુણાકાર કોની સાથે કરવાનો છે? y સાથે. એટલે 2 નો અને y નો ગુણાકાર 2y, પણ 2y કેવા આવશે? માઇનસ. આ -2 અંદર ગુણાશે એટલે આ માઇનસ ને આ માઇનસ, માઇનસ માઇનસ પ્લસ, અને 2 નવા 18 વત્તા અહીંયા 5 નો અને y નો ગુણાકાર એટલે કેટલો થાય? તો કે 5y વત્તા
5 6 30 એના બરાબર 0. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં ભૂલ થાય એવું પદ આવડું આની આગળ -2 છે એટલે આ પ્લસ વાળું પદ માઇનસ થઈ જાય, માઇનસ વાળું પદ પ્લસ થઈ જાય. હવે ચલ અને અચળ નું સાદું રૂપ આપીએ 15y + 5y એટલે 20y. 20y માંથી 2y બાદ કરો એટલે કેટલા થાય 18y. અહીંયા સાદું રૂપ આપીએ અચળનું 30 + 18, 30 અને 18 નો સરવાળો કરો એટલે કેટલા થશે 48. તો કે -60 + 48 એના બરાબર 0. 18y આનું સાદું રૂપ આપીએ ઓછે વત્તે ઓછા 60 માંથી 48 બાદ કરો એટલે 12 આવશે, પણ 12 કેવા આવશે માઇનસ આવશે. -12 છે બીજી બાજુ જશે એટલે કેવા થઈ જશે તો કે +12 થઈ જશે. y સાથે 18 ગુણાકારમાં છે, બીજી બાજુ જશે તો ભાગાકારમાં જશે. છેદ ઉડાડીએ y બરાબર 6 દુ 12 અને 6 તેરી 18, 6 6 ઉડી ગયા. y બરાબર 2/3. તેથી y નું મૂલ્ય આપણને 2/3 મળશે. દાખલા નંબર 9 ગણીએ. સાદું રૂપ આપીએ સૌથી પહેલા 3 નો 5z સાથે ગુણાકાર તો 3 × 5 = 15z માઇનસ ના માઇનસ. 3 નો 7 સાથે ગુણાકાર 3 × 7 = 21. હવે ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, ભૂલ થાય તેવું પદ અહીંયા આગળ 2 ની નિશાની માઇનસ છે એટલે આ પ્લસ વાળું પદ હોય માઇનસ થઈ જાય, માઇનસ વાળું પદ હોય પ્લસ થઈ જાય. 2 9 તો 2 9 કેટલા થશે તો કે 18z. માઇનસ વાળું પદ હતું એ પ્લસ થઈ જશે. 11 × 2 એટલે 11 દુ ને 22. 4 નો 8z સાથે ગુણાકાર તો કે 4 × 8 = 32z માઇનસ. 4 નો 13 સાથે ગુણાકાર તો કે 13 ચોક 52 માઇનસ 17 એમના એમ. સાદું રૂપ આપીએ 15z માઇનસ 18z એટલે 15 માંથી 18 બાદ કરો એટલે 3z, પણ 3z કેવા આવે માઇનસ. તો કે જવાબને મોટાની નિશાની. અહીંયા 21 માઇનસ 22 પ્લસ ઓછે વત્તે ઓછા 22 માંથી 21 જાય તો 1 વધશે અને 1 કેવા વધશે પ્લસ વધશે. અહીંયા સાદું રૂપ આપીએ 32z હતા એમના એમ. અહીંયા ઓછે ઓછે વત્તા 52 માં પેલા 7 ઉમેરો એટલે 59 થાય, બીજા 10 ઉમેરો એટલે 69, પણ એ 69 કેવા થશે માઇનસ થશે. એક બાજુ ચલ એક બાજુ અચળ. અહીંયા -69 છે અને આ બાજુ લઈ લો એટલે કેવા થઈ જશે પ્લસ. આ -3z છે ઓલી બાજુ લઈ લો એટલે એ પણ પ્લસ થઈ જશે. હવે સાદું રૂપ આપીએ 32z + 3z એટલે અહીંયા સાદું રૂપ આપી દઈએ 69 + 1 એટલે 70. 32 + 3 એટલે કેટલા થશે તો કે 35z. z નું મૂલ્ય મેળવવું છે, z સાથે 35 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં. 70/35. તેથી છેદ ઉડાડીએ 35 દુ 70. તેથી z નું મૂલ્ય કેટલું મળશે 2 મળશે. ચલો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 10 ગણીએ. સૌથી પહેલા 0.25 નો ગુણાકાર 4f સાથે કરવાનો છે. તો જો ધ્યાન આપજો, આપણે ધોરણ 7 માં પોઈન્ટ વાળા ગુણાકાર સમજી ગયા. તો કઈ રીતે કરવાના તો કે પહેલા આપણે 0.25 નો ગુણાકાર કોની સાથે કરવાનો છે 4 સાથે. તો પહેલા પોઈન્ટ ને દૂર કરી નાખો એટલે અહીંયા કેટલા થશે 25, અહીંયા 4, 25 ચોક 25 ચોક કેટલા થશે 100. હવે ગુણાકાર થઈ ગયા પછી જોવાનું રકમમાં પોઈન્ટ પછી કેટલા અંકો હતા તો કે અહીંયા રકમમાં પોઈન્ટ પછી કેટલા અંકો હતા 2. તો જવાબમાં પોઈન્ટ પછી 2 અંકો આવવા જોઈએ. તો જો થઈ ગયા પોઈન્ટ પછી 2 એટલે 0.25 × 4 એટલે કેટલા થશે 1. એનો ગુણાકાર f સાથે એટલે 1f લખો તો પણ ચાલે અને ખાલી 1f અથવા ખાલી f લખો તો પણ ચાલે. માઇનસ 0.25 નો 3 સાથે ગુણાકાર તો આ 0.25 એનો 3 સાથે ગુણાકાર એટલે પહેલા 25 થઈ જશે. પહેલા પોઈન્ટ ને દૂર કરી નાખવાના. 25 તેરી 25 તેરી 75. હવે જોવાનું પોઈન્ટ પછી રકમમાં કેટલા અંકો હતા 2. તો જવાબમાં પોઈન્ટ પછી 2 તો અહીંયા પોઈન્ટ મૂકો એટલે પોઈન્ટ પછી 2 અંકો થઈ ગયા. આગળ શું મૂકી દેવાનું 0 એટલે કેટલા થઈ જશે 0.75. એવી જ રીતે અહીંયા 0.05 એનો ગુણાકાર 10 સાથે. 0.05 એનો ગુણાકાર 10 સાથે. સૌથી પહેલા અહીંયા પોઈન્ટ કાઢી નાખો એટલે 5 નો 10 સાથે ગુણાકાર 10 × 5
50. હવે રકમમાં જોવાનું, પોઈન્ટ પછી કેટલા અંકો? 2 અંકો. તો કે પોઈન્ટ પછી 2 એટલે 0.50 લખો અથવા 0.5 લખો તો પણ ચાલે, એટલે 0.5f માઇનસ 0.05 નો ગુણાકાર 9 સાથે 0.05 ગુણ્યા 9 એટલે અહીંયા પોઈન્ટ કાઢી નાખો એટલે 5 ગુણ્યા 9 5 9 45. રકમમાં 2 અંકો છે પોઈન્ટ પછી એટલે જવાબમાં પોઈન્ટ પછી 2 એટલે જવાબ આવશે 0.45. હવે એક બાજુ ચલ વાળા એક બાજુ અચળ. એક f માંથી 0.5f આ 0.5f પ્લસ હતા, આ બાજુ લીધા તો માઇનસ, આ માઇનસ છે ઓલી બાજુ લઈ જાવ તો કેવા થઈ જશે? પ્લસ માઇનસ 0.45 વત્તા 0.75. સાદું રૂપ આપીએ, એક f માંથી 0.5 અથવા 0.50 તો એક f એટલે તો કે 1.0, 1 એટલે 1.0 અને અહીંયા 0.5 પોઈન્ટની નીચે પોઈન્ટ, બાદ બાકી કરીએ 0 માં 5 જાય નહીં, અહીંયા 0 અહીંયા 10, 10 માંથી 5 જાય તો 5, પોઈન્ટ એમ ના એમ 0 એમ ના એમ એટલે શું જવાબ આવ્યો? તો કે 0.5f બરાબર. અહીંયા ઓછે વત્તે ઓછા 0.75 માંથી 0.45 બાદ કરવાના તો 0.75 માઇનસ 0.45, 5 માંથી 5 જાય તો 0, 7 માંથી 4 જાય તો 3, 0 એમ ના એમ તો શું જવાબ આવશે? તો કે 0.30. હવે f સાથે 0.5 ગુણાકારમાં છે, બીજી બાજુ જશે તો ભાગાકારમાં. હવે જો વિદ્યાર્થી મિત્રો એમ નામ ડાયરેક્ટ છેદ પણ ઉડી જાય, અહીંયા 5 6 30 પણ એ 6 છે એ ક્યાં આવશે? 0 પોઈન્ટ પછી એટલે આપણો જવાબ આવશે f બરાબર 0.6. તો વિદ્યાર્થી મિત્રો આ સ્વાધ્યાય થાય છે અહીંયા પૂર્ણ. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો જેથી કરીને આવતા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. તમારા વર્ગના બાળકો અથવા તમારા સગા સંબંધીના બાળકો જો ધોરણ 8 માં ભણતા હોય તો તેને આ વિડીયોની લિંક શેર કરો જેથી કરી તે આખું પ્રકરણ વ્યવસ્થિત સમજી શકે. આભાર. મળીએ આવતા નવા વિડીયોમાં.